વડોદરા ગ્રામ્ય એલસીબીએ સાપા ગામ નજીકથી 28.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી 2 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ બાતમીના આધારે કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ 4 પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક આઈશર ટેમ્પોમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 316 પેટીમાં ભરેલી કુલ 7,584 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ ફોન, જીપીએસ સિસ્ટમ, પેકિંગ સામગ્રી, તાડપત્રી, દોરડા અને આઈસર ટેમ્પા સહિત કુલ 28,53,764નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશના રહેવાસી અર્જુન રામજીત બિંદનીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દમણના રહેવાસી શકીલ મોહમ્મદ સહિત દારૂના જથ્થા સાથે સંકળાયેલ અન્ય આરોપીઓ સામે પણ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ ફજર રજાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.